અમિતાભ બચ્ચનની જન્મ તારીખ 11, તો 11 તારીખ જન્મ છે. 1+1 એક સૂર્યનો અને બીજો એક સૂર્યનો નંબર થયો અને આવે ચંદ્રનો નંબર. કોઈ વ્યક્તિનો 1 તારીખે જેનો જન્મ તારીખ થઈ છે, પણ એ વ્યક્તિનું મેરેજ 8 નંબરની વ્યક્તિ સાથે થયેલું છે, તો એ વ્યક્તિને પ્રોબ્લેમ થવાના ચાન્સીસ છે. આપણે પેલા ઋતિક રોશનની એની ગર્લફ્રેન્ડ હતી, એ સુજાનું એક્ઝામ્પલ છે જ ને, એ નાનપણથી બંને એકબીજાને લવ કરતા હતા. મેરેજ બી થયું, પણ મેરેજ થયા પછી ડાયવોર્સ થયા. અચ્છા, એનું શું કારણ? એનિમી નંબર, દુશ્મન નંબર. સૌથી પહેલા તો જ્યારે ઘરેથી કોઈ કામ માટે બહાર જાય તો એ વખતે મિશ્રી અને ઇલાયચી એ મોઢામાં મૂકીને જવું જોઈએ. કેમ? તો મિશ્રી અને ઇલાયચી એ શુક્રનો કારક છે, એટલે આપણું કોઈ કામ અટકવા નહીં દે. કે જ્યારે પણ ઘરની બહાર સારા પ્રસંગમાં કે કોઈ એવા ઇમ્પોર્ટન્ટ કામ માટે જઈએ ત્યારે 9:15 વાગે, એટલે કે 7:45 છે, 8:45 છે, 9:10 છે, જે પોણોનો જે સમય છે 40 થી 50 વચ્ચેનો 10 મિનિટનો જે સમયગાળામાં તમારું કોઈ બી ઇમ્પોર્ટન્ટ કામ નહીં કરવું. ઓકે. અને જ્યારે તમે રિટર્ન આવો તો હાથની અંદર કંઈક ને કંઈક વસ્તુ જોડે રાખવી જ. નમસ્કાર મિત્રો, હું છું નિરંજન શર્મા, ફિલ્મ ડાયરેક્ટર, અને આજે તમારી સમક્ષ એવી એક શખ્સિયત કે જેમણે ન્યુમરોલોજી અને વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ મહારત હાસિલ કરી છે, તેમની સાથે ચર્ચામાં આપણે બધું જાણીશું કે આપણા જીવનમાં ચડાવ ઉતાર, પછી આપણા જીવનમાં જે નંબરો કામ કરતું હોય એ નંબરો સાથેની જે તાલમેલ છે એ વિશે ઊંડાણમાં ચર્ચા કરીશું. તો આપણી સમક્ષ જીતુભાઈ શાહ. નમસ્કાર જીતુભાઈ. નમસ્કાર. માયા મૂવી સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે ન્યુમરોલોજી ઉપર ચર્ચા કરવાની છે. ન્યુમરોલોજી હું જાણું છું ત્યાં સુધી એક આંકડા ઉપરની રમત છે. લોકો પોતાના મોબાઈલ નંબરથી માંડીને પોતાના ઘર નંબર હોય કે પછી કોઈ પણ જે નંબર સાથે સંકળાયેલી વ્યક્તિ હોય એને જ્યોતિષશાસ્ત્ર દ્વારા કે આંકડાશાસ્ત્ર દ્વારા જોડાવીને જ પછી એની ઉપર કામ કરતા હોય છે. તો તમારી માસ્ટરી છે અને મારો પણ અનુભવ છે એ આધારે આ ન્યુમરોલોજી શબ્દ જે છે એ એકચ્યુઅલમાં છે શું અને એ કામ કેવી રીતે કરે છે? સૌથી પહેલાં તો નિરંજનભાઈ, આપે મને આપના પોડકાસ્ટમાં ઇન્વિટેશન આપવા માટે આપનો ધન્યવાદ. થેન્ક યુ. હવે સર, આપણે ન્યુમરોલોજીની વાત કરી તો ન્યુમરોલોજી છે એ વર્ષોથી હકીકતમાં તો અહીંયા છે, પણ એ 1995થી 2000 પછી આપણે ઇન્ડિયાની અંદર લોન્ચ થયેલું છે. 2000ની આસપાસ શું છે કે લોન્ચ થયેલું છે. એ સૌથી પહેલાં એનું સ્ટાર્ટિંગ થયું એ ચીનમાં. ઓકે. હવે ડે ટુ ડે શું છે, સોશિયલ મીડિયા એટલું બધું વધી ગયું કે જેથી કરીને ઇન્ડિયાની અંદર બી ન્યુમરોલોજી આવી ગયેલું છે. ઇન્ડિયાની અંદર સૌથી પહેલાં સ્ટાર્ટ તો આપણું એસ્ટ્રોલોજી હતું. એ વૈદિક ઉપર હોય છે આખું ગણિત. હવે એસ્ટ્રોલોજી છે એટલો બધો ટફ સબ્જેક્ટ છે કે દરેક માટે સ્ટડી કરવો ઇઝી નથી. હવે ન્યુમરોલોજી અહીંયા આગળ માર્કેટમાં આવ્યું છે એ ડ્યુ ટુ એસ્ટ્રોલોજીની કમ્પેરિઝનની અંદર ન્યુમરોલોજી છે ને થોડું ઇઝી છે, એટલા માટે અત્યારે દરેક પબ્લિક છે એ ન્યુમરોલોજી તરફ વળેલી છે. તો ન્યુમરોલોજી એક એવી વસ્તુ છે જે આંકડાની રમત છે. હા, બરાબર. તો એમાં આપણે અત્યારે હાલ લગભગ બધાનું ફોકસ નંબરો ઉપર છે. એટલે આજે કોઈને મોબાઈલ નંબર લેવો હોય તો પણ ન્યુમરોલોજીસ્ટ એટલે તમારા જેવા વ્યક્તિ સાથે મળીને જોડાવીને ડિટેલમાં નંબર કયો અંક એને સુટેબલ છે એ જોઈને જ નંબર લેતા હોય છે. તો એમાં ખાસ કારીગરી શું હોય છે કે ખાસ શું હોય છે? આપણે સાચી વાત કીધી સર. વર્ષોથી શું છે કે ભાઈ દરેક આ જે ગ્રહ છે, 9 ગ્રહ છે, નક્ષત્ર તો 27 નક્ષત્ર છે, મંથ તો 12 મંથ છે, અઠવાડિયું તો 7 દિવસનું અઠવાડિયું છે, સૂર્યના બી જે રંગો છે એ 7 રંગો છે, તેના બી શું છે અંક ઉપર જ આધારિત છે. એટલે દરેક વ્યક્તિનું શું છે કે અંક સાથે ગણિત છે જ દરેક વ્યક્તિનું, તાલમેલ છે અહીંયા ગાડી એમ દરેક વ્યક્તિનો. હવે જ્યારે બર્થ થાય છે બાળકનો એ વખતે વ્યક્તિનું તો કોઈને નામ આપેલું હોતું નથી,
તો એ કઈ તારીખે જન્મ્યો હોય છે એ જ એની પરફેક્ટ ડેટ હોય છે. દરેક વસ્તુ શું છે કે વ્યક્તિની ચેન્જ કરી શકાય છે, પણ બર્થડે કોઈ પણ વ્યક્તિની ચેન્જ નથી કરી શકાતી. બરાબર. કોઈ વ્યક્તિને ન્યુમરોલોજીના આધારે બિઝનેસ શરૂ કરવો હોય, અથવા તો જેને બિઝનેસ ઓલરેડી શરૂ કરેલો છે અને એમાં કોઈ રૂકાવટ આવે છે, તો જ્યોતિષ જોડે આપણે જઈએ છીએ તો જ્યોતિષ નક્ષત્રો અને ગ્રહોના આધારે એના પ્રોબ્લેમ સોલ્વ કરતા હોય છે. ટેરો કાર્ડવાળા જોડે જઈએ આપણે, ટેરો જે કાર્ડ જોતા હોય એ લોકો કાર્ડ ઓપન કરીને એનું ભવિષ્ય અને ભૂતકાળ બધું કહેતા હોય છે. સાચી વાત છે. જ્યારે તમારી પાસે કોઈ આવો વ્યક્તિ આવતો હોય કે જેને બિઝનેસમાં લોસ ગયો હોય, તો તમે પહેલાં શું જોતા હો છો? સૌથી પહેલાં તો સર આપણે એ વ્યક્તિનું જે બર્થ ડેટ છે એ એની બર્થ પ્રમાણે એને જે બી કોઈ પણ વ્યક્તિ બિઝનેસ કરે છે તો એ બિઝનેસના અક્ષર અને એના બર્થના અક્ષર એ બંનેનો નંબરિંગ સેટ થાય છે કે નથી થતા. રાશિ પ્રમાણે વ્યક્તિના નંબરોનું સિલેક્શન થતું હોય છે. રાશિ એ વૈદિક આવી ગયેલું છે અને આ ન્યુમરોલોજીકલ છે. ન્યુમરોલોજી અને એસ્ટ્રોલોજી બંને થોડું ડિફરન્સ વસ્તુ છે. ઓકે. ઘણી વ્યક્તિને શું હોય છે કે ભાઈ રાશિ અનુકૂળ આવતી હોય પણ ન્યુમરોલોજીકલ ઉપર શું છે કે એનો અંક સેટ ના થતો હોય. અચ્છા. કોઈ વ્યક્તિનું સમજો કે ભાઈ જન્મ તારીખ 1 છે, પણ ન્યુમરોલોજીકની અંદર એ વ્યક્તિનો સમજો કે ભાઈ પી ઉપરથી, હવે પીનો ન્યુમરોલોજીકલની અંદર એનું નામ 8 ઉપર આવે એનો અંક, પણ એ જો ત્યાંથી શરૂઆત થાય તો એ વ્યક્તિને શું છે કે એની નેગેટિવ ઉર્જા આપે છે. ત્યાંથી શરૂઆત, દેટ મીન્સ પી અક્ષરથી. હા. સમજો કે ભાઈ વાય અક્ષરનો જ વ્યક્તિ છે કે એ નંબરનો વ્યક્તિ છે તો એનું ન્યુમરોલોજીકલની અંદર એનો આલ્ફાબેટ 1 નંબર આવે છે. ઓકે. પણ એને કોઈ બિઝનેસ પી અક્ષરથી શરૂ થયો છે તો એ ન્યુમરોલોજીકલની અંદર એનો અંક 8 આવે છે. એટલે 1 અને 8 બંને દુશ્મન છે. ઓકે. એટલે એ બંને શું છે કે એનાથી શરૂઆત કરે એટલે એને ક્યાંક ને ક્યાંક ફ્યુચરમાં પ્રોબ્લેમ આવવાની શક્યતાઓ છે. તો વાય વાળા વ્યક્તિને કયા નામથી બિઝનેસ શરૂ કરવો જોઈએ? એને કોઈ 5 નંબરનું ટોટલ છે, 9 નંબરનું ટોટલ છે, 9 નંબરથી શરૂઆત થતો હોય, 5 નંબરથી શરૂ થતો હોય એવા અક્ષરથી એને શરૂઆત કરવી જોઈએ. ટોટલ એટલે કેવી રીતે ટોટલ તમે ગણતરી કરો છો? અક્ષર શરૂઆતનો અક્ષર એ 5 નંબરથી શરૂઆત થવો જોઈએ. વાય વ્યક્તિ હોય, જે યોગેશ નામ છે, માની લો યોગેશ નંબરનો વ્યક્તિ છે, યોગેશ નામનો વ્યક્તિ હોય, એ કોઈ બિઝનેસ શરૂ કરે છે તો એને ઈ છે, ઈ ઉપરથી તમે શરૂ કરી શકો છો. નામ ઈ ઉપરથી, એન ઉપરથી બી તમે શરૂઆત કરી શકો છો કે એનનો અંક 5 આવે છે, ઈનો 5 આવે છે, એવા કોઈ અક્ષરથી તમે કામ શરૂઆત કરી શકો છો બિઝનેસની શરૂઆત. એટલે એ વાય નામનો વ્યક્તિનો કમ્પેટેબલ નંબર છે 5. હા, ત્યાંથી એ શરૂઆત કરી શકે. એ જ રીતે દરેક રાશિના દરેક રાશિને એ પ્રમાણે જોવું ફિક્સ જ પડે. છે, નંબર બધા ફિક્સ જ હોય છે. એ જે ન્યુમરોલોજીકલ છે એ ન્યુમરોલોજીકલની અંદર જે આપણે જે કોષ્ટક બને, જેમ કે આપણે આલ્ફાબેટ છે તો આલ્ફાબેટની અંદર A to Z છે તો એના આપણે 28 શું છે કે ભાઈ મૂળ અક્ષર છે. તો આની અંદર બી શું છે કે એનું આખું કોષ્ટક બનાવેલું છે. એ કોષ્ટક પ્રમાણે અંકો સેટ કરેલા છે ને એ આપણે લોસો ગ્રુપની અંદર સેટ કરવાના હોય છે. ઓકે, સમજી ગયો. અચ્છા, માની લો કે ઓલરેડી કોઈની પાસે કોઈ નામવાળો વ્યક્તિ છે, માની લો કે યોગેશ જ લઈએ આપણે, અને એને બીજા કોઈ અન્ય નામથી XYZ નામથી શરૂ કર્યો છે અને એને નંબર સેટ થતો નથી, અને જે નામથી બિઝનેસ શરૂ કર્યો છે એ નામ પણ એ વાયવાળી વ્યક્તિ સાથે મેચ નથી થતો, ઓલરેડી એસ્ટાબ્લિશ થઈ ચૂકેલી કંપની હોય, તો એના માટે શું રસ્તો હોઈ શકે? તો આપણે એની અંદર શું છે કે કોઈ એક આલ્ફાબેટ કોઈ જે એડ કરવા જેવું હોય તો આપણે એને એડ કરી આપીએ છીએ, અથવા તો એને ડિલીટ કરવા જેવું હોય તો ડિલીટ કરી આપીએ છીએ. સ્પેલિંગમાં ચેન્જ કરવાનો થાય, સુધારો કરવાનો થાય. હા. અચ્છા. અને સુધારો કદાચ માની લો કે ના કરવા રાજી હોય તો રેમેડીઝ જેવું કંઈક હોય છે એમાં? સુધારો તો કરવો જ પડે એમાં. અચ્છા. રેમેડીઝની અંદર રેમેડીઝ એટલે સુધારો કરો એ રેમેડીઝ છે. અચ્છા. ન્યુમરોલોજીમાં માત્ર આંકડાની વિગત આવે એવું નથી, એ સિવાય ઘણું બધું હોય છે. ઘણી બધી વસ્તુ હોય છે એની અંદર. એમાં શું હોય? એમાં સોલ નંબર આવે છે, કુવા નંબર આવે છે, લાઈફ પથ નંબર આવે, ડેસ્ટિની નંબર આવે. એટલે કોઈ એક નંબર વિશે થોડુંક ડિટેલમાં સમજો કે કોઈ વ્યક્તિની બર્થ ડેટ બરાબર છે 9/3/2003 છે. ઓકે, બરાબર છે. એટલે એનો મૂલાંક કેટલો થયો? 9. એટલે લાઈફ પથ નંબર એનો 9 થયો.
પછી હવે એનો ડેસ્ટિની નંબર, ડેસ્ટિની મતલબ કે આપણો ભાગ્યાંક એનો કાઢવાનો છે. ઓકે. તો ભાગ્યાંકને શું કરવાનું, એનો જન્મ તારીખ, પછી એની જન્મનો મહિનો અને એનું વર્ષ. એટલે 9 + 3 12, 12 + 2 14, 14 + 3 17. એટલે 17 એટલે 1 + 7. હવે કોઈ પણ બે નંબર આવે એટલે એને આપણે સિંગલ ડિજિટમાં લેવાનું છે. એટલે 1 + 7 એટલે 8 થયો. એટલે તે વ્યક્તિનો ડેસ્ટિની નંબર 8 થયો છે. ઓકે. એટલે એને આપણે ગુજરાતીમાં ભાગ્યાંક કહીએ છીએ. ભાગ્યાંક. અને લાઈફ પથ એટલે કે ડ્રાઈવર નંબર એ એનો 9 થયો. ઓકે. હવે કુવા નંબર જે છે એ કુવા નંબર શું છે કે ભાઈ એનું જે બર્થ જે વર્ષમાં થયો છે, સમજો કે ભાઈ 2003ની અંદર એનો બર્થ થયેલો છે, બરાબર. તો એનું આપણે ટોટલ મારવાનું છે. ટોટલની અંદર કેટલા થાય, 2 + 3 એટલે 5 થયા. હવે સમજો કે ભાઈ મેલ છે, છોકરો છે, તો એ છોકરાની અંદર જે લોસુ ગ્રીડની અંદર એક રૂલ્સ છે કે 11 - 5 કરવાના. એટલે જે નંબર આવે, એટલે 6 નંબર આવ્યો તે એનો કુવા નંબર કહેવાય છે. એટલે કુવા નંબર એ છે વન ટાઈપ ઓફ હિડન નંબર છે. એ હિડન નંબર આપણને ખબર હોતી નથી. જેમ કે આપણે મોબાઈલની અંદર એક આવે છે ડ્રાઈવ કરીને એક એપ્લિકેશન આવે છે, એક આપણી હિડન હોય છે. હવે એવી રીતે આ કુવા નંબર બી જે છે એ આપણો એક હિડન નંબર છે. એ જે વ્યક્તિને ખબર પડે છે અને એ લોસુ ગ્રીડની અંદર એનો જે લાઈન બનતી હોય છે એ લાઈનની અંદર એ અધૂરો અક્ષર જે ત્યાં આવી જાય તો એની એ લાઈન પૂરી થાય તો એનો એ ભાગ્યોદય ત્યાંથી શરૂઆત થાય છે. ઓકે. પ્લસ અને કોઈ છોકરી હોય તો એ 5ની અંદર આપણે 4 ઉમેરવાના છે. એટલે 5 + 4 એટલે 9 થયો અંક. એ એનો કુવા નંબર લેડીઝ માટે થયો અને બોયઝ માટે થયો એ એનો 6 નંબર થયો. રાશિ પ્રમાણે કોઈ વ્યક્તિનું તમે આંકડાકીય જોઈને એનું ભવિષ્ય કે વર્તમાન તમે જાણી શકો છો ખરા? જાણી શકાય ને. તો આપણે અંદાજિત એકાદ રાશિ લઈએ. માની લો મારી જ રાશિ વૃશ્ચિક, બરાબર. તો એના ઉપર તમે શું કહી શકો? વૃશ્ચિક રાશિની અંદર એનો અક્ષર તો શું છે કે ભાઈ તમારે ન ય આવે, બરાબર છે. એટલે એન એટલે તો શું છે કે ન્યુમરોલોજીની અંદર 5 આવે. હવે 5 વ્યક્તિ જે છે તો એ વ્યક્તિનો બર્થ જે છે ને 1 ઉપર થયેલો હોય, 3 ઉપર થયેલો હોય તો એ એના માટે વધારે સુટેબલ છે. અને એ સિવાય જન્મ તારીખોમાં એમનો જન્મ થયો હોય તો વૃશ્ચિક રાશિવાળા વ્યક્તિઓનું ભવિષ્ય શું હોઈ શકે? એ પછી એનું શું છે કે ભાઈ એનો ડ્રાઈવર ને કંડક્ટર નંબર દરેક વસ્તુ જોવામાં આવતી હોય છે. ઓકે. તો આપણે માની લો કે વૃશ્ચિક સિવાયની બીજી રાશિની પણ વાત કરીએ, મેષ રાશિ. તો એ મેષ રાશિ માટે તમે શું કહેશો? એના નંબરો કયા પોઝિટિવ છે? એના માટે કઈ વાત સારી છે? મેષ રાશિ જે છે ને એ અગ્નિ તત્વ છે. અગ્નિ તત્વને હંમેશા આપણે છે ને વાયુ તત્વની વ્યક્તિ સાથે શું છે કે ભાઈ આપણે જોતા હોઈએ છીએ. હવે અગ્નિ તત્વને જો જળ તત્વની રાશિ સાથે તમે લઈએ તો એનાથી શું પ્રોબ્લેમ થાય કે અગ્નિમાં જળ પડે તો એ ઠરી જાય. એટલે એ બંનેનું શું છે મેળ ના આવે ફ્યુચરમાં. પણ કોઈ અગ્નિ છે તો અગ્નિને શું છે કે ભાઈ વાયુ આવે તો વાયુથી શું થાય, અગ્નિ વધે. તો એ જ્યારે બંને બિઝનેસ કરતા હોય અથવા તો મેરેજથી જોડાતા હોય તો એનું એ સક્સેસ થવાના ચાન્સીસ વધારે રહેતા હોય છે. તો વાયુવાળા વ્યક્તિ એટલે કઈ રાશિ આવે? જેમ કે તુલા રાશિ છે, હા, એમાં રત આવે. હવે જળ રાશિવાળા વ્યક્તિઓ કયા જે મેષ રાશિ સાથે ન બનતું હોય તમે કહો છો? મીન રાશિ આવે, દ ચ થ જ એ જળ રાશિ આવી તમારી. એમ તુલા રાશિ એટલે વાયુ તત્વ આવે છે. એટલે વાયુ તત્વને અગ્નિ તત્વ સાથે મેળ આવે. જીતુભાઈ, ન્યુમરોલોજી ઉપર લોકોને ભરોસો કેમ હવે વધી રહ્યો છે ધીરે ધીરે? સર, હવે ન્યુમરોલોજી અત્યારે એટલું ઇઝી થઈ ગયું છે. સોશિયલ મીડિયા વધી ગયેલું છે અત્યારે, બરાબર છે. અને અંક ઉપર એનું સ્ટડી ઇઝી થઈ ગયેલું છે. હવે દરેક વ્યક્તિ આજની જનરેશન મોબાઈલ યુઝ કરતી થઈ ગઈ છે, એટીએમ યુઝ કરતી થઈ ગઈ છે. તો અત્યારે આ ન્યુમરોલોજી અંક ઉપર છે. દરેક વ્યક્તિનો મોબાઈલ અત્યારે નામ સાથે જોડાયેલો છે. એટીએમ એ નામ સાથે જોડાયેલું છે. એનો ઈમેલ એ એના નામ સાથે જોડાયેલું છે. અને દરેક વસ્તુ એટલે ન્યુમરોલોજી સાથે સંકલિત થયેલું છે. એટલા માટે હવે શું છે કે ડે ટુ ડે હવે વ્યક્તિઓ શું કે ન્યુમરોલોજીકલ ઉપર ટ્રસ્ટ રાખતા વધારે થઈ ગયેલા છે. અને એના આધારે એમના નામ ઉપર કે એમને જન્મ તારીખ ઉપરથી તમે એમના આંકડા કયા સુટેબલ છે
કયા નંબરનો મોબાઈલ લેવો જોઈએ, કયા નંબરનું એટીએમ કાર્ડ લેવું જોઈએ, એનો પાસવર્ડ શું હોવો જોઈએ? સર એટીએમ તો શું છે કે ભાઈ આપણે તો ત્યાંથી બેંકમાંથી ઇસ્યુ થતા હોય છે, પણ એનો જે પાસવર્ડ એ આપણે સિલેક્શન કરવાનું હોય છે, એ આપણે આપવાનું હોય છે અને ગમે ત્યારે આપણે ચેન્જ કરી શકતા હોઈએ છીએ. તો એ પાસવર્ડ બી આપણે કદાચ ખોટો લખીએ છીએ પાસવર્ડ, તો એના બી એની સાઈડ ઇફેક્ટો થતી હોય છે. સિગ્નેચર, સિગ્નેચરની અંદર બી કેવું હોય છે કે ભાઈ જે તમારું જે નામ છે, નામની ઓપોઝિટની અંદર અથવા તો તમારી બર્થ છે, બર્થ ડેટની ઓપોઝની અંદર તમે સિગ્નેચર કરો છો, એ સિગ્નેચરનું ટોટલ રોંગ આવે છે તો પણ તમે શું છે કે ભાઈ એનો શું છે કે ભાઈ ડેવલપમેન્ટ થતું નથી હોતું વ્યક્તિનું. એટલે સિગ્નેચર કેવી રીતે કરવી જોઈએ? એટલે આના નંબરના આંકડાના આધારે તમે સિગ્નેચર પણ સજેસ્ટ કરો કે આ ટાઈપની સિગ્નેચર હોવી જોઈએ? સિગ્નેચર તો મેઇન ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે આની અંદર. એટલે કેવી રીતે લોકલાઈક કામ જોવા જઈએ તો કોઈની સિગ્નેચર રેડી વર્ષોથી કરતા જ હોય, હવે તમારી પાસે આવે પછી તમે એમનું સિગ્નેચર કેવી રીતે બદલાવી શકો? કારણ કે એ તો બેંકમાં પણ એ જ કરેલી હોય, જરૂરી દસ્તાવેજોમાં પહેલાંથી જ એ જ સિગ્નેચર થઈ ગયેલી હોય. હા સર, એટલે આપણે જે સિગ્નેચર છે એમને રેગ્યુલર ડોક્યુમેન્ટ્સ ઉપર નથી કરાવડાવતા અત્યારે સ્ટાર્ટિંગમાં. હાલની અંદર આપણે એમને શું છે જે સુધારો કરાવીએ છીએ રફલી, કે ભાઈ ડેલી એમણે શું છે કે ભાઈ એમનું રફલી જે યુઝ કરતા હોય તો તેની અંદર શું છે કે ભાઈ આપણે જે સિગ્નેચર એમને સજેસ્ટ કરીને આપીએ એમને યુઝ કરવાનું. એ જ્યારે એમને થોડું બેનિફિટ્સ થવા લાગતો હોય છે ત્યારબાદ શું છે કે ભાઈ એના ગવર્મેન્ટના ડોક્યુમેન્ટમાં પછી ચેન્જ કરાવી શકે છે. તે થઈ શકે છે? થઈ શકે ને, સિગ્નેચર ચેન્જ પણ થાય, થઈ શકે ને. બેંકોની અંદર એક ફોર્મ આવે છે, એ ફોર્મની અંદર તમે જે જૂની સિગ્નેચર અને તમારે નવી સિગ્નેચર કરીને આપવા 24 કલાકમાં તમારું ચેન્જ થઈ જાય છે. ઓકે, એટલે એના આધારે એના આંકડાઓ જોઈને તમે નક્કી કરો કે સિગ્નેચર એની કોઈ પણ વ્યક્તિ જે તે વ્યક્તિની હોય સિગ્નેચર તમે આ રીતે ચેન્જ કરવા માટે ચેન્જ કરી શકો છો. લાઈફ પાથ નંબર એ ન્યુમરોલોજીમાં શું છે? એ વસ્તુ શું? પાથ નંબર દેટ મીન્સ લાઈફ પાથ મતલબ કે ડ્રાઈવર નંબર, કે તમારો જન્મ કઈ તારીખે થયેલો છે, ઓકે, એ તમારો લાઈફ પથ નંબર છે. સમજો કે કોઈ વ્યક્તિનો, સમજો કે આપની જ વાત કરીએ કે ભાઈ નિરંજનભાઈ, તો નિરંજનભાઈનો જન્મ તારીખ કઈ છે સર? આપની 3 તારીખ છે, તો લાઈફ પથ નંબર આપણો 3 થયો. ઓકે, તો એના આધારે આગળના આંકડાઓ તમે જોતા હોવ છો કોઈ પણ વ્યક્તિ? હા, એના ઉપર સર એની અંદર કેવું હોય છે કે લાઈફ પથ નંબર અને ડેસ્ટિની નંબર બંને જોવામાં આવતું હોય છે. ડેસ્ટિની નંબર એટલે ભાગ્યાંક, એટલે એ વ્યક્તિની જન્મ તારીખ, મંથ, કયા મહિનામાં એનો જન્મ થયો છે અને વર્ષ, એ 3 વસ્તુનું તમે ટોટલ કરો એટલે એનો ડેસ્ટિની નંબર એટલે કે ભાગ્યાંક આવતો હોય છે. ઓકે, તો એનો જે ભાગ્યાંક જે નંબર આવ્યો એ નંબર એને ક્યાં ક્યાં યુઝ કરવાનો હોય, એ નંબરથી ફાયદો શું થતો હોય છે? એ નંબરથી એણે કયો બિઝનેસ કરવો, એને વ્હીકલ આ નંબરનું લાવવું કે ના લાવવું, ઘર નંબર કયો રાખવું, એના ઉપર બધું ડિપેન્ડેબલ થાય છે. ભાગ્યાંક નંબર ઉપર, ભાગ્યાંક ઉપરથી થાય છે. તો એ એના નંબરો પાછા અલગ અલગ. જે તમારો સમજો કે બર્થ નંબર છે ને, એ બર્થ નંબર એટલે શું છે કે ભાઈ એ તમને એનું નોલેજ બતાવે છે અને ભાગ્યાંક જે છે એ તમારું ફ્યુચર બતાવે છે આખું. ઓકે, તો ભાગ્યાંક નંબરના આધારે ફ્યુચર નક્કી કરવાનું હોય, ભાગ્યાંક નંબરના આધારે મોબાઈલ નંબર હોય, એકાઉન્ટ નંબર હોય, આ બધું આપણે લેવાનું. એને કોઈ બિઝનેસ કરવો હોય, સમજો, તો આપણે એનો જે ડેસ્ટિની નંબર છે એના ઉપર ડિપેન્ડેબલ થઈને એનો આપણે બિઝનેસ સિલેક્શન કરતા હોઈએ છીએ. ના અનુકૂળ હોય તો પછી લાસ્ટમાં ડ્રાઈવર નંબર ઉપર આપણે એનો ચોઈસ આપતા હોઈએ છીએ. એમાંથી બેનિફિટ બધાને મળતા હોય? મળે જ 100%. ઘણી વખત એ વ્યક્તિ શું છે કે એનો જે બર્થ નંબર છે એ બર્થ નંબર, સમજો કોઈની જન્મ તારીખ 2 છે, ઓકે, હવે એ વ્યક્તિને શું છે કે 2 નંબર એટલે ચંદ્રનો નંબર છે, પણ ચંદ્ર એટલે વોટર એલિમેન્ટ છે, પણ એ વ્યક્તિ લોખંડનો ધંધો કરે છે. હવે લોખંડ કોનું કારક છે? તો શનિનું કારક છે, પણ લોખંડ અને પાણીને વેર છે, એ વિષયોગ કહેવાય છે. એટલે એ ચંદ્ર જેનો બર્થ નંબર છે, જન્મ તારીખ છે, એ લોખંડનો ધંધો કરશે તો એ જિંદગીમાં ક્યારેય સફળ થવાનો નથી. ઓકે, તો એના માટે એણે શું કરવું પડશે કે ચંદ્રનું જે અનુકૂળ છે, એ ચંદ્ર એટલે માતાનો કારક છે, એટલે માતા શું કરે? આશ્વાસન આપે, સિમ્પથી આપે. તો એણે મેડિસિન્સના ફિલ્ડમાં છે, લિક્વિડના ફિલ્ડમાં છે. હવે ચંદ્રનો રંગ કેવો છે? તો સફેદ છે. તો એણે સફેદ લગતી કોઈ વસ્તુનો ધંધો કરે ને તો એને સફળતા જલ્દી મળશે. અચ્છા, એ રીતે દરેક રાશિના દરેક અંકોના વ્યક્તિઓનો. એટલે સર એમાં એટલે શું છે કે ભાઈ 1 થી 9 તારીખ, હવે આપણે જે પાણી યુઝ કરીએ છીએ ને એ દરેકની રેમેડીઝ એ પાણીમાં જ છે.
આપણે બહાર બીજું કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર જ નથી. ઓકે. જેમ કે એક સૂર્યનો નંબર છે, બરાબર છે. હવે એ સૂર્યને શું કરવાનું છે, એ સૂર્ય ભગવાનને જળ ધરવાનું છે ડેલી, એટલે ઓટોમેટિક એની એનર્જી આવશે. તો જેની પાસે સૂર્યનો નંબર છે, જન્મ તારીખ 1 છે, 10 છે, 19 તારીખ છે, 28 છે, એ વ્યક્તિએ નિયમિતતા જેટલી કરશે ને એટલો એનું રાઇઝ થશે ફ્યુચરમાં. 2 તારીખ એટલે ચંદ્રનો નંબર છે, એટલે સૂર્યવાળા વ્યક્તિને શું કરવાનું? જળ ચડાવવાનું. જળ ચડાવવાનું, સૂર્યને જળ ચડાવવાનું, તો એની લાઈફની અને એનો પ્રોગ્રેસ ઝડપથી થશે. હવે જેની જન્મ તારીખ 2 છે, 20 છે, 29 તારીખ છે, બરાબર, તો એ વ્યક્તિએ શું છે કે એ વ્યક્તિએ ક્યારેય ચંદ્રનો પાણીનો બગાડ નથી કરવાનો, કારણ કે ચંદ્ર એ પાણીનો કારક છે. એટલે એ ક્યારેય વ્યક્તિ શું છે કે પાણીનો બગાડ કરવાનો નથી. એ વ્યક્તિએ એ એના માટે બેસ્ટ વસ્તુ છે 2 નંબરની વ્યક્તિ. હવે 3 તારીખના વ્યક્તિઓ હોય, જેમ કે આપણે ગણીએ 3 તારીખે જેનો જન્મ થયો હોય, 3 તારીખ આવે, 30 તારીખ આવે, 12 તારીખ આવે, 21 તારીખ આવે, એ વ્યક્તિ એ ગુરુનો નંબર છે. ઓકે, બરાબર છે. અને ગુરુનો નંબર હોય એટલે 3 નંબરની વ્યક્તિએ જ્યારે બી સ્નાન કરવા માટે જાય એ વખતે એ વ્યક્તિએ થોડી હળદર પાણીમાં એડ કરી દેવાની છે, અને એ પાણીથી ડેલી સ્નાન કરશે તો એનો ગુરુ ઓટોમેટિક જ પ્રબળ થશે. ગુરુ પ્રબળ કરવા માટે. અને ઓલરેડી ગુરુ પ્રબળ હોય તો આમાં એનો બર્થ થયો છે એટલે એનો ગુરુ તો સારો રહેવાનો જ છે. પરંતુ ઘણી વખતે એના બર્થ ચાર્ટની અંદર ગુરુ 1 કરતાં વધુ વખતે આવતા હોય છે. જ્યારે 1 કરતાં વધુ વખત આવે ને તો એ નેગેટિવ ઉર્જા આપતી હોય. ઓકે. એટલે એના માટે શું કરવું પડે? ગુરુના નંબરે કે તમે થોડી હલ્દી એડ કરશો અને એ પાણીથી ડેલી સ્નાન કરશો તો એનો ગુરુ આપણને નેગેટિવ ઉર્જા નહીં આપે. હવે 4 તારીખવાળા વ્યક્તિઓ હોય, દાખલા તરીકે 4 તારીખે જેનો જન્મ થયો, 4 તારીખ છે, 13 તારીખ છે, 31 તારીખ છે, એ વ્યક્તિ એટલે રાહુનો નંબર છે. રાહુ એટલે છાયાગ્રહ કહેવામાં આવે છે, બરાબર છે. હવે છાયાગ્રહ છે એટલે એ રાહુનો વ્યક્તિ 4 નંબરના વ્યક્તિ એ શેરીમાં ફરતા કૂતરાને જેટલું પાણી પીવડાવશે તો એના માટે રાહુ ગ્રહ બહુ સારામાં સારું રહેશે. શેરીમાં જે રખડતા કૂતરા હોય એને પીવડાવવાનું, એને પાણી પીવડાવવાનું, એનાથી એને ફાયદો થાય, બેનિફિટ મળશે. હવે 5 તારીખના જાતકો માટે આપણે શું કરી શકાય? 5 તારીખનું વ્યક્તિ છે એમાં તારીખ કઈ આવે? આખા મહિનામાં કઈ તારીખે જન્મેલો વ્યક્તિનો અંક 5 કહેવાય? 5 તારીખ આવે, 14 તારીખ આવે, 23 તારીખ આવે છે વ્યક્તિની. તો એ વ્યક્તિનો જે જન્મ થતો હોય તો એ બુધ ગ્રહ કહેવાય છે, બુધ ત્યાં ગાડી. હવે 5 નંબરના વ્યક્તિ એટલે ગણપતિ છે, એ ગુરુ એમના ઈષ્ટદેવ છે. હવે તુલસી માતા છે, એટલે ડેલી તમે તુલસીજીને શું છે કે ભાઈ તમે જળ અર્પણ કરો તો તમારો બુધ ગ્રહ બી તમારો સારું રહેશે. હવે એ જ રીતે આપણે 6ઠ્ઠી તારીખ ગણીએ, 6 તારીખ એટલે કે કઈ તારીખ આવે? 6 તારીખ આવે છે, 15 તારીખ આવે, 24 તારીખ આવે. આ તારીખ એટલે કે શુક્રનો નંબર કહેવામાં આવતો હોય છે. હવે શુક્ર એટલે દાનવના ગુરુ કહેવામાં આવે છે, બરાબર. હવે શુક્ર 6 તારીખના દિવસે જેનો જન્મ થયો છે એ વ્યક્તિએ શું કરવાનું છે? પરફ્યુમ ડેલી છાંટવાનું છે. અચ્છા. પરફ્યુમ જેટલું છાંટશે એટલું એનો બેનિફિટ મળશે. એ જ રીતે 7 નંબર છે, 16 નંબર છે, 25 તારીખ છે, તો એ 7 નંબર આવ્યો હતો. એ 7 નંબરની વ્યક્તિએ મંત્રેલું જળ, તમે જે બી ઈષ્ટદેવને તમારે શું છે કે ભાઈ માનતા હોય એનો મંત્ર બોલી અને તમે જે પાણી પીશો એ તમારા માટે સારામાં સારું. એ 7 નંબરની વ્યક્તિની રેમેડીઝ છે. ઓકે. એ જ રીતે 8 નંબર છે, તો 8 નંબરની વ્યક્તિ છે એ શનિનો ગ્રહ છે, કર્મકારક છે. એ વ્યક્તિને જેટલું કર્મ કરશે એટલું એનો બેનિફિટ. પોઝિટિવ કર્મ કરશે તો એને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને નેગેટિવ કરશે તો નેગેટિવ રિઝલ્ટ. એ વ્યક્તિએ એમના કરતાં ફાઇનાન્સમાં જેટલા લેબર વર્ક છે એ લેબર વર્કને પાણી પીવડાવશે, પાણીનું દાન કરશે એટલું એના માટે શનિ ગ્રહ માટે સારામાં સારું છે. જેનો અંક 8 આવતો હોય એમાં 17 તારીખ આવે, 8 તારીખ આવે, ત્યાં ગાડી 2 તારીખ આવે ને આખા મહિનામાં. બીજો કોઈ આંકડો ખરો એમાં? 26 તારીખ આવે ને? 26 આવે. હા, એમણે લેબરને પાણી પીવડાવવાનું છે. એ જ રેમેડી. પાણી પીવડાવે એટલે એનો ઓટોમેટિક શું છે કે ભાઈ શનિ ગ્રહ સારું થશે. અને 9 તારીખ માટે મંગળ, હનુમાનજીનો વાર.
અને કંઈ કરવાનું નથી. એમણે મંગળવારના દિવસે લાલ કલરનો નાળાછડી બાંધવાની છે એ વ્યક્તિએ, એટલું જ કરવાનું. અને એને દર 20 થી 25 દિવસના અંદર એ શું છે કે એ નાળાછડી છોડી અને ક્યાંક વૃક્ષની નીચે અથવા તો નદીની નીચે શું છે કે ભાઈ એને વહેતી કરી દેવાની છે. કારણ એટલા માટે એ વહેતી કરવાની કે એની અંદર શું છે કે ભાઈ નેગેટિવ ઉર્જા આવતી હોય છે, એટલે એ વધારે પડતું રાખવામાં આવે નેગેટિવ ઉર્જા આપણને પોતાને સાઈડ ઇફેક્ટ કરતી હોય, એટલે તમે 20 થી 25 દિવસની અંદર ગમે ત્યારે શું છે કે ભાઈ એ નાળાછડી છોડી અને કોઈ ઝાડ કાંટાળું કે દુધાળું ના આવવું જોઈએ, બીજા કોઈ વૃક્ષ નીચે ત્યાં મૂકી દેવાનું અથવા તો નદીમાં વહેતું કરી દેવાનું. આ મંગળની રેમેડીઝ છે 9 તારીખ વાળા માટે. 9 તારીખ માટે. તો 9 તારીખમાં જન્મેલા વ્યક્તિઓ આખા મહિનામાં કઈ કઈ તારીખ ગણાય? 9 તારીખ આવે, 18 તારીખ આવે, 27 તારીખ આવે, 27 આવે. માસ્ટર નંબર્સ આપણે જે ન્યુમરોલોજીમાં આપણે કહીએ માસ્ટર્સ નંબર જે છે જનરલી ગણાય છે 11, 22, 33, એ એકચ્યુઅલી શું છે? 3 નંબરો માસ્ટર નંબર કહેવાનો મતલબ શું એનો? આપણે જે ન્યુમરોલોજીકલની અંદર છે ને ટોટલ 81 જોડી આવતી હોય છે, એમાંથી આ 3 નંબર એવા છે 11, 22 અને 33, એને આપણે માસ્ટર નંબર કહેવામાં આવે છે. એનાથી શું છે કે એ વ્યક્તિને એટલા બધા બેનિફિટ્સ થતા હોય છે કે જે આપણે પોતે બી ના વિચારી શકીએ. કારણ કે જેના જન્મ તારીખ 11 થતી હોય અથવા તો એનું ભાગ્ય ડેસ્ટિની નંબર બી 11 થતો હોય, બરાબર છે. હવે કોઈનું 29 થતો હોય તો 29નું 2 + 9 એટલે 11 થાય, પણ 1 + 1 2 થાય, એટલે એનો 29નું શું છે કે તમે ટોટલ આવે તો 11 થયો, તો એ એનો માસ્ટર નંબર થયો. 22 નંબર બી એવું છે કે ભાઈ કોઈને જન્મ તારીખ 22 નંબર થઈ તો એ બી એનો માસ્ટર નંબર થયો. 33 તો કોઈની જન્મ તારીખ હોવાની નથી, પણ એ કોઈ વ્યક્તિનો ડેસ્ટિની નંબર આવે, ભાગ્યાંક નંબર આવે 33 આવે તો એ પણ એનો શું છે કે ભાઈ માસ્ટર નંબર કહેવામાં આવતો હોય છે. જેમ કે અમિતાભ બચ્ચનની જન્મ તારીખ 11 છે, બરાબર છે. તો 11 તારીખ જન્મ છે, 1 + 1 એક સૂર્યનો અને બીજો એક સૂર્યનો નંબર થયો અને આવે ચંદ્રનો નંબર. 2 સૂર્યના નંબર ભેગા થઈને ચંદ્રનો નંબર આવ્યો. પરંતુ આ જે વ્યક્તિ છે 11 નંબરની વ્યક્તિ છે એ ડ્રીમર છે, તો એ વ્યક્તિને કોઈનો સપોર્ટ મળે. સપોર્ટ એટલે કેવો વ્યક્તિ છે કે ભાઈ એના ફેમિલીમાંથી કોઈ મળે, મધર છે, ફાધર છે, કોઈના કોઈ ફ્રેન્ડ સર્કલમાં છે, એ વ્યક્તિનો જો સપોર્ટ મળે તો એ વ્યક્તિની લાઈફ ક્યાંયની ક્યાંય પહોંચી જશે. 22 નંબર એ પણ માસ્ટર નંબર છે. 11 નંબર અને 22 નંબરમાં ડિફરન્સ છે. 22 નંબર ડ્રીમર એન્ડ ડુઅર બંને છે. અચ્છા, હા, એ જે વિચારે છે એ કરે છે. જીતુભાઈ, ન્યુમરોલોજીમાં આપણે ઘણા બધા પ્રશ્નોની ચર્ચા કરી. હા, પણ વ્યક્તિનું લગ્ન જીવન વિશે હું થોડીક વાત કરું કે વ્યક્તિના લગભગ 25-30 વર્ષ લગ્ન જીવનના થઈ ગયા હોય કોઈ દાંપત્યના, છતાં પણ એમના જીવનમાં બંને વચ્ચેનું ઘર્ષણ આટલા વર્ષની જર્ની પછી પણ યથાવત હોય છે. તો એમાં નંબરોનું કામ હોય ખરું? આમ નંબરોની ગેમ હોય જ ને. કેવી રીતે? બંનેનો ડ્રાઈવર નંબરમાં પ્રોબ્લેમ હોય, એનિમી નંબર હોય. એટલે જેમ કે સૂર્યનો નંબર છે સામે શનિનો નંબર છે, એ બંને એનિમી નંબર છે. એટલે જન્મના નંબર. દાખલા તરીકે કોઈ એક્ઝામ્પલ નંબર, કોઈ વ્યક્તિનો જન્મ તારીખ 1 તારીખ થઈ છે, 28 તારીખે, ટૂંકમાં શોર્ટમાં 1 તારીખે જેનો જન્મ તારીખ થઈ છે, પણ એ વ્યક્તિનું મેરેજ 8 નંબરની વ્યક્તિ સાથે થયેલું છે. ઓકે, તો એ વ્યક્તિને પ્રોબ્લેમ થવાના ચાન્સીસ છે. અચ્છા, ભવિષ્યની અંદર. એટલે ખટપટો લગ્ન જીવન ભલે ચાલતું રહે પણ ક્યાંક ને ક્યાંક અણબનાવ બનતા રહે એ વ્યક્તિને. એમ તો એ જ રીતે એવું દાંપત્ય જીવન પણ આપણે જોયું છે કે જે આજીવન એ લોકો બંને ખુશ રહેતા હોય અને હંમેશા એ બંને વચ્ચે ક્યારેય કોઈ દિવસ ઝઘડો જોવા ના મળ્યો. એ દાંપત્યના નંબરો કેવી રીતે તમે જોઈશ? એના માટે જેમ કે સૂર્યનો નંબર છે એની સાપેક્ષમાં એને 9 નંબરની વ્યક્તિ સાથે મેરેજ થાય, 5 નંબરની વ્યક્તિ સાથે થાય, 3 નંબરની વ્યક્તિ સાથે થાય, એમની લાઈફ સારી જ જવાની છે. તો કદાચ હું માનું છું લગ્ન કરતાં પહેલાં નંબરો પણ જોવા પડે, જન્માક્ષર પણ જોવા પડે, જોવો તો તમારે જોવી પડે. આ બધું જોઈએ એટલું વધારે સારું કે જેથી કરીને આપણને શું છે કે આપણું ફ્યુચર થોડો આઈડિયા આવે. હવે એનું મતલબ કે સાયન્સ આટલું બધું ડેવલપમેન્ટ થયેલું છે તો આપણે શું છે કે ભાઈ એના ઉપર શું છે કે ભાઈ સ્ટેપ લઈએ તો આપણા માટે સુટેબલ છે. એમ
ઓકે. ત્યાં ગાડી. બાકી આમ તો જનરલી જોયું છે કે છોકરા છોકરી ફર્સ્ટ ટાઈમ જ્યારે મળતા હોય ત્યારે એકબીજાને પસંદ કરી લે છે પહેલાં તો, અને પછી જ જન્માક્ષરની વાત આવે ને પછી જ જન્મ કુંડળીની વાત આવે ને બાકીનું બધું તો લગભગ બધું પછી જ જોવાતું આપણે હોય છે. સર આપણે પેલા ઋતિક રોશનની એની ગર્લફ્રેન્ડ હતી, એ સુજાનું એક્ઝામ્પલ છે જ ને. એ નાનપણથી બંને એકબીજાને લવ કરતા હતા. ઓકે. મેરેજ બી થઈ, પણ મેરેજ થયા પછી ડાયવોર્સ થયા. અચ્છા, એનું શું કારણ? ડ્રાઈવર નંબર બંનેનો, બંનેની અલગ અલગ જન્મ તારીખો હતી. વિચારસરણી એનિમી નંબર, દુશ્મન નંબર. સમજો કે કોઈની જન્મ તારીખ 4 છે અને સામે બી 4 તારીખ છે જન્મ તારીખ, તો બી એ બંનેને પ્રોબ્લેમ થવાના ચાન્સીસ છે. કોઈની 3 તારીખ છે, સામેનું પાત્રની 6 તારીખ છે, તો બી એમને પ્રોબ્લેમ થવાના ચાન્સીસ છે. અને સેમ તારીખના વ્યક્તિઓ હોય તો એમાં 2 ઓપ્શન છે. અચ્છા. ઘણી વખતે જો એમને શું છે કે ભાઈ સેટિંગ થઈ જાય તો લાઈફ ટાઈમ સુધી એમને જોવું ના પડે, જો પ્રોબ્લેમ થાય તો પછી એ ડાયવોર્સ જ થાય, પછી એમાં બીજો કોઈ ઓપ્શન જ નથી આવતો. બરાબર બરાબર. જીતેન્દ્રભાઈ, ન્યુમરોલોજી વિશે આપણે ઘણી બધી ચર્ચા કરી, તો આપણા ઓડિયન્સને કંઈક તમે કહેવા માગશો? હા, શ્યોર. કે હું જે પણ મારા દર્શક મિત્રો મારો આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે એમને હું એક થોડું સજેશન કરી કે આ વસ્તુ જો એ અમલમાં કરે તો એમને ફ્યુચરમાં પ્રોબ્લેમ આવવાના ચાન્સીસ બહુ ઓછા રહેશે. ઓકે. સૌથી પહેલાં તો જ્યારે ઘરેથી કોઈ કામ માટે બહાર જાય તો એ વખતે મિશ્રી અને ઇલાયચી એ મોઢામાં મૂકીને જવું જોઈએ. કેમ? તો મિશ્રી અને ઇલાયચી એ શુક્રનો કારક છે, એટલે આપણું કોઈ કામ અટકવા નહીં દે. બીજું કે જ્યારે પણ ઘરની બહાર સારા પ્રસંગમાં કે કોઈ એવા ઇમ્પોર્ટન્ટ કામ માટે જઈએ ત્યારે 9:15 વાગે, એટલે કે 7:45 છે, 9:45 છે, 9:45 છે, જે પોણોનો જે સમય છે 40 થી 50 વચ્ચેનો 10 મિનિટનો જે સમયગાળામાં તમારું કોઈ બી ઇમ્પોર્ટન્ટ કામ નહીં કરવું. ઓકે. ત્રીજી વસ્તુ કે જ્યારે બી તમે ઘરની બહાર જાઓ ત્યારે તમારા માતા પિતા છે એ માતા પિતાને શું છે કે ભાઈ દંડવત કરીને અથવા પ્રણામ કરીને જાઓ તો એ તમારી સફળતા 100% થવાના ચાન્સીસ છે. ત્યારબાદ એક છે કે જ્યારે બહાર જાઓ એ વખતે જો ઘરની આજુબાજુમાં ગાય હોય તો ગાયને ગોળ અથવા તો રોટલીને ગોળ બની શકે તો તમે ખવડાવો તો વધારે સારું રહેશે એમ. ઓકે. અને જ્યારે તમે રિટર્ન આવો તો હાથની અંદર કંઈક ને કંઈક વસ્તુ જોડે રાખવી જ. અચ્છા. તો આ જે અમુક રૂલ્સ તમે તમારા લાઈફમાં પાડશો તો તમારી લાઈફની અંદર શું છે કે તમારા સફળતા થવાના ચાન્સીસ બહુ વધી જશે. જીતેન્દ્રભાઈ, ખૂબ જ સરસ માહિતી તમારા દ્વારા દર્શકોને મળી છે. તો દર્શક મિત્રો, તમારા મિત્રોને, સગા સંબંધીઓને આ વિડીયોને શેર કરશો અને તમારા જીવનમાં પણ કાંઈક જોડાવવું હોય, તમારા ન્યુમરોલોજી વિશે માહિતી આનાથી વધારે લેવી હોય તો સ્ક્રીન ઉપર આ નંબર છે, એ જીતેન્દ્રભાઈ શાહનો જ નંબર છે. તમે ડાયરેક્ટ એમને ફોન કરીને વધુ વિગત મેળવી શકો છો અને સારી એવી રેમેડીઝથી પણ તમે તમારું જીવન સરળ બનાવી શકો છો. તો આ વૈવિધ્ય વારસો પોડકાસ્ટમાં ફરી એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ જીતેન્દ્રભાઈ તમને, અને દર્શક મિત્રોને ફરી એકવાર આપણે એક નવા વ્યક્તિ વિશેષ સાથે ચર્ચા કરીશું અને મળીશું. ધન્યવાદ. ધન્યવાદ.